તો ગાઈસ આજે છે ને દિવાળી છે અને આ ગાઈસ અમારા ફ્લેટ છે હા અહીંયા ભાઈ ને પપ્પા ને ફટાકડા ફોડે છે हैप्पी दिवाली कई तो दे बता गाइस ने हैप्पी दिवाली तो गाइस है हमણાંથી મારો ફોન ખરાબ થયો હતો ને એટલે વિડિયોઝ નતો બનાવ્યો હવે જોઈએ જેટલો બને એટલો બનાવીએ ફોન ખરાબ થઈ ગયો છે हैप्पी दिवाली બધા ગાઈસ છે हैप्पी दिवाली અહીંયા ફટાકડા ફૂટે છે गाइस हां મોટો ફટાકો છે तो गाइस અત્યારે તો ભાઈ ને લોકો ફટાકડા ફોડે છે હું હજી નથી ફોડતી ગાઈસ હા તો બીક લાગે છે કે બધા ફટાકડા ફોડે છે कौशल लाइनिंग चम करे यार अच्छा हाथ आवे है एक्शन पड़े चेक्स पर ये तो पड़े बोलो तो खरी हाय हैप्पी दिवाली हैप्पी दिवाली हाय गाइस हैप्पी दिवाली चलो फटाकड़ा फोड़वा ए कोटी नहीं गई कोटी अल्लाह पकड़ मम्मी क्या दे ले मम्मी ओम पकड़ ऐसे चलो मेल जाकर से एक बीजी होती ना लाइन बोलता नहीं हाँ चलो भेद बड़ा को फोड़ो चलो भेद बड़ा को फोड़ो है तो लाया आगे बच्ची लाया ना बाजू ढंग के पेट पड़ा હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો મજામાં આઈ હોપ તમે મજામાં જ છો તો ગાઈઝ છે ને આજે છે હેપી ન્યૂ યર તો ગાઈઝ આજે બધા યુટ્યુબ ફેમિલીને મારા સબસ્ક્રાઈબરને હેપી ન્યૂ યર મારા તરફથી મારી ફેમિલી તરફથી તો ગાઈઝ અત્યારે છે ને વાગવામાં આવ્યા છે 8 વાગ્યા છે અને ચા પાણી કરી લીધા છે હવે છે ને હવે કચરા ને બચરા વાળવાનું છે ગાઈસ તો હવે ચલો બહારનો વ્યૂ છે મસ્ત સવારમાં મારી બાલ્કનીનો વ્યૂ જય શ્રી કૃષ્ણ તો ગાઈઝ વાગવામાં આવ્યા છે 8 જય શ્રી કૃષ્ણ અહીંયા બા બેઠા છે નહીં પડવું હો નહીં હજુ નાયા નહીં કોઈ નહીં જય શ્રી કૃષ્ણ હેપી ન્યૂ યર તો બસ હવે અભી હાલે ને
તો અહીંયા મમ્મી બાને પગે પડે છે તો મારે ના આ તો વિડીયો બનાવ તો મારે છે ને હજુ નાવાનું બાકી છે ગાઈસ તો હું છે ને નહીં અને કામ વામ કરી લઉં પછી આપણે બાને એમને પગે લાગી લઈએ તો ચલો ગાઈસ બન્યા રહેજો વ્લોગમાં દર્શન કરવા જઈશું બધું તમને બતાવીશું કન્ટિન્યુઅસલી માય વ્લોગ ઓકે તો છે ને ગાઈસ વાગવામાં આવ્યા છે 10:30 થઈ ગયા છે અહીંયા બહાર ટીવી જોવે છે અને અહીંયા મમ્મી શાક સબ્જીની તૈયારી કરે છે અને મારે છે ને જવું છે નાવા કલ્લો આ તો વહેલા નવું પડે ચલો અને હજુથી કામમાં હું નાહી નથી તો અહીંયા છે ને ગાઈસ જમવાનું છે થઈ ગયું છે રેડી હવે જમવાનું લઈ જવાનું છે મમ્મી મૂકી અહીં નહીં તો કેટલા વાગ્યા છે તો હવે ગાઈસ છે ને જમવાનું રેડી થઈ ગયું છે અહીંયા જમવાનું રેડી થઈ ગયું છે વાગવામાં આવ્યા છે જોઈ લો 12 વાગ્યા છે વહેલા પતાવી દીધું છે હવે જમવા બેસી જઈએ ચલો ચલો બ્રો જમવા તો ગાઈસ છે ને મારે નાવા ધોવાનું કમ્પ્લીટ થઈ ગયું છે ગાઈસ હું છે ને અત્યારે રેડી થઈ ગઈ છું અને હવે આપણે પગે લાગી લઈએ મોટા છે એમને પપ્પાને અને બાને ને એમને લોકોને ચલો બને રહેજો વ્લોગમાં વાગવામાં આવ્યા છે 3 વાગી ગયા છે અને અત્યારે બધા બેઠા છીએ અહીંયા ચાલુ છે પપ્પા એમ છે નોકરીથી આવી ગયા છે બરોબર દર્શન કરવા જવું છે બરોબર તો અત્યારે શું વાગવામાં છે 3 તો સારી થાય એટલે 4 વાગે એમ કંઈક જઈએ તો અત્યારે બધા બેઠા છીએ બા બેઠા છે અમારા બા છે તો ગાઈસ અત્યારે બેઠા છીએ હો ગારે ઓહો બરાબર ફરવા જાવ એમ ને કેમણા ફરવા જાવ છો આદિપુર જઈ આદિપુર તારા બાર હરકા કર ઉડી ગયા આવામાં આવો ભૈયા સાની મને શરદી નહીં મળતી શું કરું ને બબુ શું કરે બબુ મજામાં હેડતો જાય બબુ શું હેડતો જાય રોવા માંડી તો ગાઈઝ અહીંયા તો મમ્મી રોવા માંડી ઇમોશનલ થઈ ગયા બધા તો ગાઈઝ વાગવામાં આવ્યા છે કેટલા વાગ્યા છે ખબર નહીં 3-4 વાગ્યા 4 વાગ્યા તો અહીંયા છે ને મમ્મી તો ગાઈઝ છે ને અત્યારે મમ્મી ચા મૂકે છે અને મંદિરે જવું છે હવે પપ્પા શું કહે છે પપ્પા કહે એટલે પછી જઈએ તો ગાઈઝ છે ને 4 વાગવામાં આવ્યા છે અને ગાઈઝ આટલા દિવસ છે મારા બ્લોગ બંધ હતો કેમ કે મારે છે ને જે ફોન હતો ને જૂનો એ ખરાબ થઈ ગયો હતો અને આ છે ને મારો ન્યૂ ફોન છે એટલે હવે હું રેગ્યુલર વિડીયો આવશે અને વિડીયો બનાવીશ હવે હું મસ્ત એટલા માટે તો ગાઈઝ હવે છે ડેલી વિડીયો આવશે ફોન પેલો ખરાબ થઈ ગયો હતો ને એટલા માટે વિડીયો નહોતા આવતા દિવાળીમાં જ મારો
ફોન ખરાબ થઈ ગયો હતો. તો કંઈ નહીં, ચલો હવે ન્યૂ ફોન આવી ગયો છે, તો હવે આપણે મસ્ત વિડીયો બનાવીશું અને મોકલીશું. તો ચલો ગાઈસ, બને રહેજો. તો ગાઈસ છે ને, અત્યારે હવે અમે મંદિરે જઈએ છીએ દર્શન કરવા માટે. ચલો ગાઈસ, તો હવે અમે જઈએ છીએ. ચલો મમ્મી, ચલો અમે જઈને આવીએ છીએ. તો અમે નીકળી ગયા છીએ. ચલો લિફ્ટની બહાર આવી ગયા છીએ. મમ્મી ક્યાં જવાનું? તો ऐसा ને અમે મંદિરે પહોંચી ગયા છીએ. તો ગઈ આજે છે દર્શન કરીએ છીએ. જય માતાજી. જય માતાજી. તો ગઈ છે ને અમે મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા આવ્યા છીએ. લીધી અમે પ્રસાદી લીધી છે. તો ગઈ છે ને દર્શન કરી લીધા. મેલડી માતાજી हैप्पी न्यू ईयर. मैं तो हैप्पी न्यू ईयर कर हैप्पी न्यू ईयर. તો ગઈ છે ને અમે દર્શન કરીને હવે જઈએ દર્શન કરવા બીજી જગ્યાએ. ચાલો, જય મેલડીમાં. સાડી તો આપવાની છે ને એ રહી. કાંઈ નહીં તો ગઈ હવે અમે જ્યાં રહેતા હતા એ મંદિર મહાદેવનું અમે ત્યાં દર્શન કરવા આવ્યા છીએ. મારા મહાદેવ મહાદેવ અહીંયા તો નજીક હતું એટલે ફટાફટ આવી જતા હતા. મહાદેવ, એક મિનિટ હું આવું બસ. ઓમ શિવાય. કરી લીધા. પહેલાં તો અહીંયા અમારે પહેલાં જૂના ઘરે જવાતું હતું આ સાઈડ. હવે આપણા જૂના ઘરનો રસ્તો. હવે અમારે આમ જવાનું. પેલા આમ જતા હતા ઉત્તરમાં, હવે પૂર્વમાં પશ્ચિમમાં જવાનું. તો ગાઈઝ અમે હવે
જઈએ છીએ અમે જ્યાં રહેતા હતા પહેલાં જૂના ઘરે. અહીંયા મમ્મી કે કંઈક લેવાનું છે બાકી. એમ તો અમારે 2-4 વસ્તુ પડી જ છે ત્યાં, હજુ લેવાની બાકી જ છે. તો કંઈ નહીં ગાઈઝ, અમે છે ને કેન્સલ કર્યું. હવે બીજી વાર આવશું પછી લઈ જશું. અત્યારે છે ને અમે હવે જઈએ છીએ પાછા, રિટર્ન જઈએ છીએ. કાલ દર્શન કરવા જવાનું. મુનિ બાપુ કાલ જવાનું, પછી આવડતા આવીશું ને એટલે પછી ત્યાંથી સામાન એમ તો પડે છે, પંખો ઘણું પડ્યું છે, તુલસીમાં બધું અમુક લેવાનું બાકી છે. શું લેવાનું રહીશું હવે છે ને. नाइट से तो रुका हुआ है मगर जनरल थी ना उसको तो घर તો में ગઈ છે ને जाके પાણીપુરીની वापस नहीं દુકાન, પાણીપુરીની લારી, પાણીપુરી ખવાઈ वो तो आपको છીએ. देखना है ना भाई, पूछना थी. પાણીપુરી ખાઈ લીધી, હવે જઈએ ઘરે. કોને આપ્યા? કોને આપ્યું? તો ગઈ છે ને હવે લઈને ખાઈ લીધી, હવે દર્શન કરી લીધા, તો હવે જઈએ છીએ ઘરે. તો ગઈ છે ને અમે હવે ઘરે પહોંચી ગયા. હવે જઈએ ઉપર. હા અહીંયા આવીશ તો આવીશ. હો અને અમદાવાદ આવજો પાછું હોય એવું હોય સાચું. એમની જોડે છે ને કી. ચલો તાર હવે. હા આપો. તો ગાઈઝ અમે તો છે ને બજારમાંથી આવી ગયા ને 6:30 થવા આવીએ છે. અને અહીંયા પપ્પા બેઠા છે, બાન બે ટીવી જોવે છે. તો હવે અહીંયા હે ને કપડાં બપડા ચેન્જ થઈ ગયા અને હવે જમવા બનાવવાની તૈયારીઓ કરવાની છે ગાઈઝ. બેસતું વરસ બી ગઈ, અડધું તો જતું રહ્યું, હાંજ બી પડી ગઈ, દિવાળી એ જતી રહી ફટાફટ. નહીં મહેંદી પણ લગાવી મહેંદી તો કાલ રાત્રે લગાવી હતી. અને જો અહીંયા માતાજીના દીવા કરી દીધા છે અને અહીંયા છે દાલ ઢોકળી બને છે. મેં લોટ બાંધીને મૂકી દીધો છે. મમ્મી પહેલાં રૂમાલ નાખે છે. મમ્મી તો અહીંયા મમ્મી આરામ કરે છે. તો હવે રોટલી બનાવી દઉં. 7 વાગ્યા છે. રોટલી બને ને દાળ બનાવી દઉં. સારા બે તો હવે હા, તો આજ બેસતું વરસ બી પૂરું થઈ ગયું. આવીશ જો અહીંયા ગાર્ડન. તો ગાઈસ જમવાનું જમી લીધું છે અને બધા વાતો કરે છે. વાગવામાં આવ્યા છે 9 વાગી ગયા છે. ખાવા પીવાનું હા 9 વાગ્યા. અહીંયા મમ્મી કપડાં ધોવાના કાઢે છે સવારના. વન બીએચકે પોસવા મળે જોવા જાય કરું પણ છેલ્લી કશું નહીં પાછું. તો ગાઈસ છે ને જમવા મમ્માનું પતિ બતાવ્યું અને અત્યારે છે ને બધા બેઠા છીએ, વાતો કરે છે. બીજા કૃષ્ણ ભગવાનના ફોટા લેવાના છે. આજે મસ્ત. હા હા તો લઈશું. અંદર તારો ફોટો, હાર્દિકનો ફોટો. હા એ તો બધું લેવાનું હોય. તાર મમ્મીનો મારો ફોટો છોકરાનો કરું. મારા મમ્મીનો આપણે બેન ઓર લગાવી દઉં. હજી ચોર પડી હોય અને દોડે. બહુ પબ્લિક જાતી હો. બહુ પબ્લિક જાતી. હવે હેડીનું વાત થઈ. હા એવડું વાત થઈ ઊંઘરી થઈ.
એ જ આપણે લેવાય. હવે ખલીપર વાળું બંધ થઈ ગયું છે એમ. ખલીપર તો રામાપીરનું મંદિર કેવું છે બેડો ખરા આજે વગદર છે મારી બીજી બેડો જબ્બર મંદિર ખબર આખા સારું આ ફેર તો ગાય માતાએ મેળો નહીં ભરાય ને ગાઈસ છે ને વાગવામાં આવ્યા છે કેટલા વાગ્યા છે 10 વાગી ગયા છે આવો આવો તો હવે છે ને નીંદર આવે છે તો વ્લોગનો એન્ડ કરીને સૂઈ જઈએ શરદીને વર્દી થઈ છે હવે આવતું વરસ જલ્દી આવે એમ તો આપણે બ્લોગ બનાવીશું ડેલી મમ્મી અહીંયા આવો ગુડ નાઇટ કહી દો હાલો ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ પપ્પા હોઈએ એમને અહીંયા હોઈ રહેવાનું છે પપ્પા પહેલી બાજુ હોતા છે હોલમાં શું કરે અહીંયા બા કંઈક કરે છે તો ચલો ગાઈઝ વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું નવા વ્લોગમાં હર હર મહાદેવ અહીંયા પોતું નાખી દેજે